ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચરથી આપણે જે તે યુનિટ 6 શરૂ કરેલ છે ઇંગ્લિશમાં, આઈ લવ યુ ટીચર. તો એમાં જ આગળ વધીએ. શરૂઆતમાં આપણે તમને વાત કરી હતી કે જે તે સારાંશ શું આવે, બરાબર, કે જે એક હેલન કેલર હતી કે જેને આપણે બધા ઓળખતા હશું. એક પ્રકારની અંધ અને બહેરી વ્યક્તિ હતી. હવે એ અંધ અને બહેરી હોવા છતાં પણ એને લાઈફમાં કેટલી પ્રોગ્રેસ કરે છે, આગળ વધે છે, એના વિશેનો પાઠ હતો. અને એમાં આગળ શરૂઆતમાં એ પણ સમજાવેલું કે એને એક મિસ સુલિવાન નામના જે તે ટીચર હતા એ મળી ગયા હતા, કે જે મિસ સુલિવાન એક બહેરા અને અંધ વ્યક્તિઓ હોય એને એજ્યુકેશન આપે, શિક્ષણ આપે, અને એનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. તો જે તે મિસ સુલિવાન છે એ શરૂઆતમાં એને કઈ રીતે શીખવે છે, અલગ અલગ વસ્તુઓ. સૌપ્રથમ આપણે જોયું હતું કે જે તે ડોલ હોય એને હાથમાં આપે છે, અને એના પછી એની જે હથેળી હોય, પામ હોય, એમાં એ લખે છે DOLL, કે જેથી કરીને પેલી હેલન કેલર હોય એને ખબર પડે કે આ જે વસ્તુ છે એને ડોલ કહેવાય. એના પછી સેકન્ડ આપણે જોયું હતું કે વોટર, જે પાણીનો નળ હોય, એની આગળ એક પામ હથેળી રાખે હેલન કેલરની, અને બીજી પામ ઉપર એ સ્પેલ લખે વોટર, WATER. એટલે એને આઈડિયા આવે કે જે તે આ વસ્તુ છે એને પાણી કહેવાય. તો ત્યાં સુધી જોયું હતું. હવે એના પછીનું આગળ જોઈએ આપણે શું કીધું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ, મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ અ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન હતા એ યુઝ ટુ. હવે યુઝ ટુ આપેલ છે શું છે? એક પ્રકારનું મોડેલ ઓક્ઝિલરી છે. ટેક મી એટલે લઈ જતા. એટલે યુઝ ટુ ક્યારે વપરાય? કે જ્યારે કોઈ પણ ક્રિયા થતી હતી, ભૂતકાળની કોઈ પણ ક્રિયા માટે એ લોકો કરતા હતા, એવું આપણે સજેસ્ટ કરવાનું થાય ત્યારે શું આવે? યુઝ ટુ. લઈ જતા ક્યાં? તો કે ટુ અ લોંગ વોક. લોંગ વોક એટલે લાંબા અંતર સુધી, વોક એટલે ચાલવા માટે, એવરી મોર્નિંગ દરેક સવાર. એટલે કે જે આ મિસ સુલિવાન હતા એ દરરોજ સવારે એને એક લાંબુ ચાલવા માટે લઈ જતા, એટલે કે લાંબા અંતર સુધી તેઓ ચાલી શકે એ માટે લઈ જતા. આગળ શું કીધું? આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આઈ હેડ મારી પાસે હતા, મને હતા, લોટ ઓફ ક્વેશ્ચન્સ, લોટ ઓફ ઘણા બધા, પુષ્કળ, ક્વેશ્ચન્સ પ્રશ્નો, ટુ આસ્ક પૂછવા માટે. હેલન કેલર છે એ પોતાનું કહે છે કે જે તે મિસ સુલિવાન હતા એના ટીચર, અને જ્યારે આની હેલન કેલર એ શીખવાની શરૂઆત કરી હતી, પોતે સ્ટડીનો અભ્યાસ કર્યો હતો, ત્યારે શું કીધું કે શરૂઆતમાં, કારણ કે બધી જે એને થિંગ્સ હતી, ઓબ્જેક્ટ હતા, વસ્તુઓ હતા, એ નવી નવી લાગતી. અને સ્વાભાવિક જ છે, કોઈ પણ ચાઇલ્ડ હોય, બાળક હોય, એને કાંઈ પણ નવી શીખવાની શરૂઆત થાય અથવા તો નવી વસ્તુઓ જાણવા માટે, એટલે એની ઈગરનેસ હોય, આતુરતા હોય, એ ખૂબ જ વધારે હોય, અને એને કાંઈક ને કાંઈક વધારે નવું જાણી શકે અથવા તો શીખી શકે, એક પ્રકારની એવી જિજ્ઞાસા હોય. એટલે અહીંયા હેલન કેલર પણ શું કહે છે કે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આઈ હેડ તેની પાસે હતા, લોટ ઓફ ક્વેશ્ચન્સ ઘણા બધા પ્રશ્નો, ટુ આસ્ક પૂછવા માટે. એટલે કે હું ઘણા બધા પ્રશ્નો પૂછું પેલા મિસ સુલિવાનને, એના ટીચરને. તો એવા ઘણા બધા પ્રશ્નો હતા એના માઇન્ડમાં, મનમાં ઉદ્ભવતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. આઈ વુડ રાઇટ એટલે કે હું લખતી, સમથિંગ કંઈક, ઓન હર પામ, ઓન હર તેણીના, કોના? મિસ સુલિવાનના, પામ એટલે હથેળી ઉપર, એન્ડ અને, ઇન ધ ટર્ન અને પ્રત્યુત્તરમાં અથવા તો એના જવાબમાં, શી વુડ ટોક ઇન ટુ માય પામ. શી વુડ ટોક એટલે કે તે વાત કરતી, ઇન ટુ માય પામ મારી હથેળીમાં, એજ પીપલ, એજ એવી રીતે, પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. પીપલ જે લોકો હોય એ ટોક વાતો કરતા, ઇન ટુ અ બેબીઝ ઇયર. શું કીધું? અગેન આઈ રિપીટ ઇટ, કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. જે મિસ હેલન કેલર છે એ શું કહે છે કે એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ક્વેશ્ચન પૂછવાનો હોય, તો એ શું કરતી કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. કારણ કે પોતે બોલી તો નહોતી શકતી, એટલા માટે શું કરતી
કે જે મિસ સુલિવાન એના ટીચર હતા એને હથેળીમાં એ કોઈ પણ શબ્દ લખે, એટલે એના દ્વારા એ પ્રશ્નને રજૂઆત કરતી, એ રીતે એ પૂછતી. અને હવે એના ઉત્તરમાં જેના ટીચર હતા મિસ સુલિવાન એ કઈ રીતે એક્ટ કરતા, એનો જવાબ કઈ રીતે આપતા અને રિસ્પોન્સ કઈ રીતે આપતા. તો ઇન ધ ટર્ન, અને જ્યારે મિસ સુલિવાનનો ટર્ન વારો હોય જવાબ આપવાનો, આન્સર આપવા માટેનો, ત્યારે શી વુડ ટોક એટલે કે તે વાતો કરતી ઇનટુ માય પમ મારી હથેળીમાં, એજ પીપલ ટોક ઇનટુ બેબીઝ ઇયર, એજ એવી રીતે પીપલ ટોક લોકો છે એ વાતો કરે ઇનટુ બેબીઝ ઇયર કોઈ પણ નાનું બાળક હોય અને એને આપણે શાંતિથી કાનમાં બાજુમાં બેસીએ અને કઈ રીતે શીખવીએ અથવા તેને સમજાવીએ, એ રીતે જ્યારે આ હેલન કેલર હતી એ પણ એને અલગ અલગ પ્રશ્નો પૂછતી, બરાબર. ત્યારે શું કરતી કે હેલન કેલર પ્રશ્ન હોય એ પેલી મિસ સુલિવાનની પામ હથેળી ઉપર લખતા, અને મિસ સુલિવાન પણ એને જવાબ આપવા માટે અથવા તેની જે તે વર્ડ પૂછવો હોય, શબ્દ પૂછવો હોય, તો એની પેલી જે હેલન કેલરની પામ હથેળી હતી એમાં એ આન્સર લખે કે જે તે વસ્તુ છે, બરાબર, એને આ કહેવાય અથવા તો એને આ સ્પેલિંગથી આપણે લખી શકીએ અથવા બોલી શકીએ. સમજાણું? એક ટાઈપના બેયને હથેળીમાં અલગ અલગ એક્શન દ્વારા ક્રિયાઓ કરી અને એ એકબીજાને પ્રશ્નો અને આન્સર આપી શકતા. માય ટીચર સેટિસ્ફાઈડ, માય ટીચર હેલન કેલર કહે છે સેટિસ્ફાઈડ સંતુષ્ટ હતા, માય ક્યુરિયોસિટી એટલે શું થાય, ઉત્સુકતા, એટલે કે એની જે ઉત્સુકતા અથવા તો જે શીખવા માટેની વધારે પડતી જિજ્ઞાસા હતી એનાથી એના ટીચર હતા જે મિસ સુલિવાન એ ખૂબ જ સંતુષ્ટ હતા. કારણ કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટને આપણે વિદ્યાર્થીને શીખવતા હોઈએ અને જો એનામાં વધારે પડતી જિજ્ઞાસા હોય અથવા તો એમાં એને ઇન્ટરેસ્ટ હોય, એ રસ ધરાવતા હોય એ વસ્તુમાં, તો આપણે એને પ્રોપર જે તે યોગ્ય સારી રીતે શીખવી શકીએ. બાકી એક વસ્તુ છે કે જેને કંઈ ઈચ્છા જ ના હોય, કંઈ નવું જાણવાની અથવા તો શીખવાની જિજ્ઞાસા જ ના હોય અને એની આગળ ગમે એટલી મહેનત કરીએ તો પણ એ શું કહેવાય, મિનિંગલેસ કહેવાય. એટલે અહીંયા શું કહે છે હેલન કેલર કે મારી જે જિજ્ઞાસા વૃત્તિ હતી, ક્યુરિયોસિટી હતી, એનાથી જે એના ટીચર હતા મિસ સુલિવાન એ પણ ખૂબ જ સંતુષ્ટ હતા. એટલે કે એને સંતોષ હતો કે જે અમારી સ્ટુડન્ટ છે, બરાબર, હેલન કેલર, એને શીખવા માટેની અથવા તો નવું જાણવા માટેની ખૂબ જ ક્યુરિયોસિટી છે. એટલે એ પણ એક પ્રકારના ઉત્સાહથી એને શીખવી શકે અથવા તો સમજાવી શકે. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. શું કીધું? નાવ હવે, કે જ્યારે એને શીખવાની પ્રોગ્રેસ સતત ને સતત આગળ વધી રહી છે, અત્યારે એવરીથિંગ દરેક વસ્તુ, અરાઉન્ડ મી, અરાઉન્ડ એટલે આજુબાજુ, ફરતે, મી એટલે મારી આજુબાજુ, વોઝ ફૂલ ઓફ એટલે ભરચક હતું, લાઈફ એટલે એક પ્રકારનું જીવન, લવ પ્રેમ, એન્ડ જોય આનંદ. સમજાણું? કારણ કે જ્યારે વ્યક્તિ હોય, કોઈ બી વ્યક્તિ હોય, માણસ હોય, એને શું અલગ અલગ નવી વસ્તુઓ જાણે અથવા તેનાથી પરિચિત થાય તો જ એને વધારે પડતી જીવવાની અને પોતાનું જે જીવન હોય એને એન્જોય કરી શકે. એટલે અહીંયા જે હેલન કેલર છે એ પણ પોતાની કંઈક એવી જ વાત કહે છે કે પોતે દરરોજ ને દરરોજ નવી નવી વસ્તુઓ શીખે છે અથવા તો જાણે છે. એટલે એને અત્યારે જે આખું એટમોસ્ફિયર છે ને આજુબાજુનું આખું વાતાવરણ છે એ શું લાગે છે, એક પ્રકારનું જીવંત લાગે છે કે આ ખરેખર સૃષ્ટિ છે, એમાં ઘણી બધી વસ્તુઓ સારી છે, પ્લસ લવ એટલે એક પ્રકારનું એમાં લાગણીનો ડેવલપ થયો, બરાબર, વિકાસ થયો, એન્ડ જોય, અને એને આજુબાજુનું આખું વાતાવરણ હોય એ આનંદમય લાગવા લાગ્યું. તો હવે આ જે અહીંયા સુધી હતું એનું પહેલું સ્ટેજ હતું કે જે તે વસ્તુઓ હોય એ એક વસ્તુ એને હથેળીમાં દર્શાવે અને બીજી હથેળીમાં એનો આન્સર આપે, એ રીતે વસ્તુઓને આઈડેન્ટિફાઈ કરાવતા. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ આપણે કે શું વાત કરેલી છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે પહેલો સ્ટેજ અહીંયા પૂર્ણ થયો, ત્યારબાદ જે લર્નિંગ શીખવાનું જે બીજું સ્ટેપ હતું એ શરૂ થાય છે. તો એમાં હેલન કેલર શું વાત કરે છે તો કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ધ સેકન્ડ સ્ટેજ જે બીજું સ્ટેજ હતું એટલે કે બીજો તબક્કો હતો ઓફ લર્નિંગ એટલે શીખવાનો, વોઝ મોર ડિફિકલ્ટ, વોઝ હતો, મોર એટલે વધારે, ડિફિકલ્ટ એટલે અઘરો.
કારણ કે પહેલો જે સ્ટેજ હતું તબક્કો હતો એમાં તો શું કે જે તે વસ્તુ એક હાથમાં આપે ને બીજા હાથમાં એનો સ્પેલ લખે, પરંતુ જે આ બીજો તબક્કો લર્નિંગનો હતો, શીખવા માટેનો, એ વધારે પડતો અઘરો હતો. હવે એમાં એ કઈ રીતે શીખતા અથવા તો શા માટે અઘરો હતો એ જોઈએ આપણે. તો કે ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. ઇટ વોઝ ઓલ્સો તે એ પણ હતો, ઓલ્સો એટલે પણ, બેઝડ એટલે ને આધારિત, શેને આધારિત હતો, ઓન ધ સેન્સ ઓફ ટચ. સેન્સ એટલે સમજ, ઓફ ટચ, ટચ એટલે સ્પર્શ કરવો અથવા તો અડવું. સમજાણું? શું કીધું કે જ્યાં બીજો તબક્કો હતો શીખવાનો, ધ સેકન્ડ સ્ટેજ હતું, એ શું હતું કે કોઈ બી વસ્તુ હોય એને ટચ કરીને, સ્પર્શીને એ વસ્તુને ઓળખવાની કે આ વસ્તુ શું છે. અને એમાં જે મિસ સુલિવાન હતા એ કઈ રીતે હેલન કેલરને શીખવતા. તો મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. હવે એની જે સેકન્ડ સ્ટેજ છે, બીજો તબક્કો છે, એની આખી પ્રોસેસ શું હતી એ અહીંયા ડિસ્ક્રાઇબ કરેલી છે. તો મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન હતા જે હેલન કેલરના ટીચર, એ વુડ સ્પીક અ વર્ડ, કોઈ એક શબ્દ પોતે બોલતા. એન્ડ આગળ જે હેલન કેલર હતી એને શું કરવાનું હોય તો કે એન્ડ આસ્કડ એટલે કહેતા, મી એટલે મને, ટુ ટચ હર લિપ્સ. ટુ ટચ એટલે સ્પર્શ કરવાનું, અડવાનું, લિપ્સ એટલે એના હોઠ, એન્ડ થ્રોટ એટલે ગળાને, સ્લોલી એટલે ધીમેથી. સમજાણું? હવે આ સેકન્ડ સ્ટેજ કઈ રીતે સમજાવે છે અને કઈ રીતે શીખવે છે કે જ્યારે મિસ સુલિવાન એ કોઈ પણ શબ્દ બોલે છે, એના ટીચર હતા હેલન કેલરના મિસ સુલિવાન, એ કોઈ એક શબ્દ બોલે ત્યારે હેલન કેલરે શું કરવાનું કે જ્યારે એ મિસ સુલિવાન એ શબ્દ બોલતા હોય ત્યારે એના લિપ્સ એટલે કે જે હોઠ હોય, એન્ડ થ્રોટ અને જેનું ગળું હોય, સમજાય છે ને પ્રોપર? કે જ્યારે મિસ સુલિવાન એ કોઈ બી વર્ડ બોલે, શબ્દ બોલે, તો હેલન કેલર હોય એ સૌ પ્રથમ એના હોઠ અને ગળાને ટચ કરે, સ્પર્શ કરે ધીમે ધીમે. હવે એના દ્વારા કઈ રીતે શીખી શકે તો અહીંયાની વાત કરવામાં આવી કે આઈ લર્ન ટુ સ્પીક. હું શીખતી, ટુ સ્પીક બોલવાનું, થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ. થ્રુ એટલે દ્વારા, ધ મૂવમેન્ટ એટલે હલનચલનો, ઓફ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. એન્ડ ધ વાઇબ્રેશન એટલે ધ્રુજારી અથવા તો કંપન, ઇન ધ થ્રોટ એટલે ગળામાં. હવે આ પોતે જે તે એના હોઠ અને ગળું હતું એને ટચ કરીને કઈ રીતે શીખી શકે તો એની અહીંયા વાત કરેલી છે કે આઈ લર્ન ટુ સ્પીક. હું બોલવાનું શીખેલી હતી, શેના દ્વારા? થ્રુ એટલે દ્વારા, ધ મૂવમેન્ટ્સ ઓફ લિપ્સ. પ્રથમ વાત શું કરી કે આપણે કોઈ બી શબ્દ બોલીએ તો આપણા જે હોઠ હોય એના પર મૂવમેન્ટ થાય, હલનચલન થાય. સમજાણું? અને બીજી શું પ્રોસેસ થાય, ક્રિયા થાય? એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. વાઇબ્રેશન એટલે કંપન, ધ્રુજારી, ઇન ધ થ્રોટ એટલે ગળામાં. અને આપણે બધાએ ફીલ કરી શકીએ, અનુભવી શકીએ કે કોઈ બી શબ્દ બોલીએ અથવા તો કોઈ પણ વાત કરીએ ત્યારે આપણું જે ગળું હોય એમાં પણ એક પ્રકારનું વાઇબ્રેશન થાય. સમજાણું? તો જે તે શબ્દ બોલે અને જે ગળામાં વાઇબ્રેશન થાય અને લિપ્સ, હોઠ પર જે મૂવમેન્ટ થાય એના આધારે પેલી હેલન કેલરને અલગ અલગ શબ્દ સમજાવતા. દાખલા તરીકે હું એક શબ્દ બોલું કે ગર્લ, તો ગર્લ બોલીએ ત્યારે એક પ્રકારનું લિપ્સ પર મૂવમેન્ટ થાય અને ગળામાં પણ વાઇબ્રેશન થાય, તો એને ટચ કરે એટલે પછી એના આઈડિયા આવે કે જ્યારે આ ગર્લ શબ્દ બોલે છે, બરાબર, એ આ પ્રકારના મૂવમેન્ટ થાય અને ગળામાં આ પ્રકારની ધ્રુજારી થાય, ત્યારે આપણે ગર્લ શબ્દ બોલી શકીએ. સમજાણું? તો આ સેકન્ડ સ્ટેજ હતું. બીજું સ્ટેજ કે પોતે બોલે ત્યારે એના લિપ્સ એન્ડ થ્રોટ ઉપર મૂવમેન્ટ અથવા તો જે વાઇબ્રેશન હોય એને આધારે શીખી શકાય. આગળ શું કીધું? વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. વેન જ્યારે, આઈ એટલે મેં, અટરનો સિમિલર મિનિંગ શું થાય? સ્પીક એટલે પણ શું થાય? બોલવું. અને અટર એટલે પણ બોલવું. તો અહીંયા હેલન કેલર પોતાની વાત કરતા કહે છે કે વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. વેન જ્યારે, આઈ અટર્ડ મેં બોલ્યો, માય ફર્સ્ટ વર્ડ પ્રથમ શબ્દ.
એટલે કે આ અલગ અલગ રીતે જે મૂવમેન્ટ હોય એને આધારે હેલન કેલરે બોલતા શીખે છે અને એ પોતે એક પ્રકારની એની ફિલિંગ અહીંયા રજૂ કરે છે કે વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, વેન જ્યારે આઈ અટર્ડ મેં બોલ્યો માય ફર્સ્ટ વર્ડ મારો પ્રથમ શબ્દ, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ઇટ ગેવ મી, ઇટ એટલે તેણે, ગેવ મી મને આપ્યો, બાઉન્ડલેસ ડિલાઇટ, બાઉન્ડલેસ એટલે અમર્યાદિત, કે જેની કોઈ પણ લિમિટ ના હોય. એને બીજા શબ્દોમાં આપણે શું કહી શકીએ? લિમિટલેસ. ડિલાઇટ એટલે ખુશી અથવા તો આનંદ. એના સિમિલર મિનિંગ શું થાય? જોઈ. તો જ્યારે હેલન કેલર કહે છે કે જ્યારે મેં પ્રથમ શબ્દ બોલ્યો, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, ઇટ ગેવ મી તેણે મને આપ્યું હતું, બાઉન્ડલેસ અમર્યાદિત, અનંત, ડિલાઇટ એટલે ખુશી. આવું શું કામ કહે છે? કારણ કે પોતે એના આખા જીવન દરમિયાન બોલતા શીખેલી જ નહોતી અને આ ઘટના એના આખી લાઈફમાં પ્રથમવાર બને છે કે જ્યારે પોતે પોતાનો શબ્દ, પ્રથમ શબ્દ બોલે છે અને જે તે વ્યક્તિ હોય એને અમુક શારીરિક ડિફિટ હોય, શારીરિક ખામીઓ હોય કે જે કુદરત દ્વારા મળેલી હોય અને એમાં જ્યારે ઇમ્પ્રૂવ કરે, એમાં સુધારો થાય એટલે એને એક પ્રકારની ખૂબ જ અનહદ ખુશી થાય છે. તો અહીંયા હેલન કેલર પણ પોતાની ફિલિંગ, જે લાગણીઓ છે એને રજૂ કરે છે કે જ્યારે એટલી લગભગ 8 કે 10 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એ છોકરીની અને ત્યારે બોલતા શીખે છે એટલે એને એક પ્રકારની અનહદ ખુશી થાય છે, આનંદ થાય છે કે મને પણ બોલતા આવડી ગયું અથવા તો હું પણ બોલતા શીખી ગઈ. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. નાવ એટલે કે હવે, આઈ સ્ટાર્ટેડ એટલે કે મેં શરૂ કર્યું હતું, ટોકિંગ વાતો કરવાનું, વિથ માય ટોયઝ મારા રમકડા સાથે, સ્ટોન્સ પથ્થરો, ટ્રીઝ એટલે વૃક્ષો, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન અને બગીચામાં જે અલગ અલગ પક્ષી હોય એની સાથે. હવે અહીંયા પોતાની વાત કરે છે કે નાવ હવે, આઈ સ્ટાર્ટેડ ટોકિંગ, મેં શરૂ કરેલું હતું, ટોકિંગ એટલે વાતો કરવાનું, વિથ માય ટોયઝ રમકડા સાથે, પથ્થરો સાથે અને પક્ષીઓ સાથે પણ વાત કરતી. હવે એ હું શું કામ કહે છે? કારણ કે આપણે બધાને તો પહેલાંથી બોલતા આવડતું જ હોય એટલે આપણા માટે જે બોલતા શીખ્યા તો કંઈ શબ્દ બોલીએ નવીન ના લાગે. અને અહીંયા જે આપણે સેન્ટેન્સ આપેલ છે તો એમાં આપણને થોડી નવાઈ લાગે કે રમકડા અને પક્ષીઓ સાથે શું કામ વાતો કરતી હશે, પરંતુ એના જીવનમાં તો આ ઘટના પહેલી જ વાર બની, કારણ કે એટલી ઉંમરે સૌ પ્રથમ વાર બોલતા શીખી એટલે એને એક પ્રકારની વધારે પડતી ઉત્સુકતા હોય. એટલે જે વ્યક્તિ તો સાથે તો એ ના બોલી શકે અથવા તો એટલું બધું પ્રોપર ના બોલી શકતી હોય, પરંતુ એ જે પોતે સ્પીકિંગ, જે બોલવાની પ્રોસેસ હતી એને વધારે ઇમ્પ્રૂવ કરી શકે, એને સારી રીતે બોલી શકે અને વધુને વધુ બોલી શકે એ માટે તે અલગ અલગ જે એની બાજુનું વસ્તુઓ હતી કે ટોયઝ હોય, રમકડા હોય, કોઈ પથ્થરો હોય, ટ્રીઝ વૃક્ષો હોય અથવા તો બર્ડ હોય એની સાથે પણ તે વાતો કરતી અથવા તો બોલતી. આઈ ફેલ્ટ એમેઝડ, આઈ ફેલ્ટ મને લાગ્યું, એમેઝડ એટલે સરપ્રાઇઝ, નવાઈ લાગી, એન્ડ ડિલાઇટ અને એ ખુશી થઈ. ક્યારે એને નવાઈ અને ખુશીની લાગણીની અનુભૂતિ થઈ? તો કે એજ માય સિસ્ટર રેન ટુ મી, એજ કે જેવી રીતે, માય સિસ્ટર એટલે કે મારી બહેન, રેન ટુ મી મારી પાસે દોડી આવી, વેન આઈ કોલ્ડ હર, વેન જ્યારે, આઈ કોલ્ડ હર એટલે કે મેં તેને બોલાવી. એ પોતાની વાત કરે છે, જોજો એને એક પ્રકારની ખૂબ જ નવાઈ લાગે છે, કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિને બોલાવીએ અને આપણી પાસે આવે તો એમાં આપણને કોઈ નવાઈ ના લાગે, કારણ કે એ તો આપણી રૂટીન ક્રિયા હોય કે ભાઈ જે તે વ્યક્તિને બોલાવીએ એટલે આવી જાય. પરંતુ આ છોકરીના જીવનમાં તો એ પહેલી વાર બન્યું કે પોતે એક વસ્તુ તો બોલતા શીખી ગઈ અને એના બોલાવવાથી કોઈ પણ વ્યક્તિ આવે છે એની બાજુમાં, કારણ કે આની પહેલાં તો હું ક્યારે એની સાથે બનેલું જ નથી. એટલે કહે છે કે આઈ ફેલ્ટ એમેઝડ એન્ડ ડિલાઇટેડ, આઈ ફેલ્ટ મને લાગ્યું, એમેઝડ એટલે નવાઈ, એન્ડ ડિલાઇટેડ ખુશી, એજ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, એજ કે જેવી રીતે, માય સિસ્ટર રેન મારી જે સિસ્ટર બહેન હતી એ, રેન એટલે દોડી આવી, ટુ મી મારી પાસે, વેન આઈ કોલ્ડ હર જ્યારે મેં તેણીને બોલાવી ત્યારે તે મારી પાસે દોડી આવી, ત્યારે મને અત્યંત એક પ્રકારની ડિલાઇટ, ખુશી એન્ડ એમેઝડ નવાઈ લાગી કે ખરેખર આવું પણ જીવન હોઈ શકે.
એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. એન્ડ માય ડોગ, અને જે હેલન કેલર કહે છે કે મારો કૂતરો હતો ઓબે એટલે પાલન કરવા લાગ્યો, માય કમાન્ડ એટલે આદેશો, કે જે રીતે કૂતરાની આગળ પણ કોઈ પણ આદેશ કરે, કમાન્ડ રજૂ કરે, તો કૂતરો પણ એ રીતે ક્રિયા કરતો. તો આ બધી વસ્તુઓ છે એ પ્રકારનું એને એમેડ લાગવા લાગી, નવાઈ પમાડે તેવી લાગવા લાગી. એન્ડ આઈ વોઝ એબલ ટુ સ્પીક, અને અંતે શું કહે છે કે આઈ વોઝ એબલ એટલે સક્ષમ બની ગઈ, શક્ય બની ગઈ, ટુ સ્પીક બોલવા માટે. સમજાણું? કહે છે કે હવે મને જે તે સ્પીક છે બોલતા નહોતું આવડતું, એ હવે બોલતા શીખી ગઈ. એન્ડ ઇટ વોઝ અ મિરેકલ, ઇટ વોઝ તે હતું, મિરેકલ એટલે એક પ્રકારનો ચમત્કાર, કે કોઈ બી વ્યક્તિ હોય એને આખા જીવન દરમિયાન કોઈ પણ વસ્તુ ના કરેલી હોય અને એના જીવનમાં કોઈ બી ઘટના હોય એ ફર્સ્ટ ટાઈમ બને, પ્રથમવાર બને, તો એને ખરેખર એવું જ લાગે કે આ એક પ્રકારનો ચમત્કાર થયો. એટલે અહીંયા હેલન કેલર પણ એવી રીતે વાત કરે છે કે જ્યારે પોતે અત્યાર સુધી બોલતા શીખેલી જ નહોતી અથવા તો બોલતા આવડતું જ નહોતું અને આ રીતે તે અલગ અલગ શબ્દો બનવા માંડી અને સ્પીકિંગ માટે એબલ બની ગઈ, સક્ષમ બની ગઈ. તેને એક પ્રકારનો ચમત્કાર લાગ્યો કે ખરેખર મારી પર કોઈ પ્રકારનો ચમત્કાર થયેલો છે કે જેના લીધે પોતે છે અત્યારે એટલું બોલી શકે છે, પ્લસ અન્ય લોકોને અથવા તો જે તે પ્રાણી હોય એને કમાન્ડ કરી અને એને પણ ઓબે કરાવી શકે છે. એના પછીનું નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. હવે આ બધી પોતે જે મિસ સુલિવાન છે એ બધી પ્રોસેસ થાય છે કે એને શીખવાડે છે અને બોલતા શીખી જાય છે. એના પછી હેલન કેલર એ વાત કરે છે કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું સ્ટડીડ એટલે અભ્યાસ કરતી, સિરિયસલી એટલે ગંભીર રીતે, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. ઇટ સીમ્ડ તે લાગતું, મોર એટલે વધારે, લાઈક પ્લે ધેન વર્ક, પ્લે એટલે રમત, ધેન વર્ક એટલે કામ કરતા. અને એક પ્રકારની એક જે નવું કામ કરે છે, ક્રિયા કરે છે, એટલે પોતે કહે છે કે જે તે પોતે અભ્યાસ કરતી, જ્યારે ગંભીર બની અને ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, ત્યારે એ જે પોતે અભ્યાસ કરતી એને કોઈ પણ એક પ્રકારના કામ કરતાં એને રમત જેવું વધારે લાગતું. કારણ કે આપણે તો ઘણા વર્ષોથી અભ્યાસ કરતા લઈએ એટલે આપણને કંટાળો આવે કે આપણે તો એકમાત્ર કામ કરવા ખાતર કરીએ કે હોમવર્ક આપ્યું છે તો અમે પૂરું કરી નાખીએ, એટલે કે કામ પતાવી નાખીએ, એટલે કે એના વિશે આપણે કોઈ ગંભીર ના હોઈએ, કારણ કે આપણે બધા એનાથી ટોટલી ટેવાઈ ગયેલા છીએ. પરંતુ જે હેલન કેલર છે એ તો પોતાના જીવનમાં પ્રથમવાર અભ્યાસ માટે પ્રેરિત થાય છે, ઇન્સ્પાયર થાય છે અને અભ્યાસ કરે છે. એટલે એને એક પ્રકારનું પોતે એક કામ કરે છે એવું નહીં, પરંતુ એક પ્રકારની રમત છે એવું એને લાગવા લાગ્યું, કારણ કે જે તે પોતે અભ્યાસ કરે છે એક પ્રકારની રમત લાગવા લાગી એને. વેન એવર એનીથિંગ ડિલાઇટ ઓર ઇન્ટરેસ્ટેડ ટુ મી. વેન એવર જ્યારે, એનીથિંગ કાંઈ પણ, ડિલાઇટેડ એટલે કોઈ પણ ખુશી હોય, ઓર ઇન્ટરેસ્ટેડ મી અથવા તો મારા માટે રસપ્રદ હોય. મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવાન હતા, એના ટીચર હતા, એ વુડ ટોક વાત કરતા, અબાઉટ ઇટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. એઝ કે જેવી રીતે, શી વર એટલે કે તેણી હતા, અ લિટલ ગર્લ હરસેલ્ફ, અ લિટલ ગર્લ નાની છોકરી, હરસેલ્ફ એટલે પોતે. શું કહે છે હવે જે એના ટીચર હતા મિસ સુલિવાન, એમાં કયા પ્રકારના સારા ગુણો હતા અથવા તો એ કેટલા બધા જેન્ટલમેન હતા એની વાત કરે છે. તો એ કહે છે કે વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે કોઈ પણ વસ્તુ મારા માટે ડિલાઇટેડ આનંદની લાગણીની હોય અથવા તો ઇન્ટરેસ્ટેડ મારા માટે રસપ્રદ હોય, તો મિસ સુલિવાન એને કઈ રીતે રજૂઆત કરતા, તો મિસ સુલિવાન વોડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવાન એ એના વિશે એવી રીતે વાત કરતા, એજ સી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. એજ કે જેથી કરીને સી વર
તે હતા અ લિટલ ગર્લ, નાની છોકરી. હરસેલ્ફ એટલે પોતે. કારણ કે આપણે કોઈ પણ જે નાનું બાળક હોય અને એને કોઈ પણ ખુશીની અથવા તો આનંદની લાગણી હોય તો કંઈક અલગ રીતે રજૂઆત કરે આપણી સામે. એક પ્રકારની એમ આપણે નિર્દોષતા જોઈ શકીએ. તો અહીંયા જે મિસ સુલિવાન એ ટીચર હતા, છતાં પણ જ્યારે હેલન કેલર માટે કોઈ એવી બાબત હોય કે વધારે પડતી રસપ્રદ હોય અથવા તો એના માટે ખુશીની લાગણી દર્શાવતી હોય તો પોતે પણ એ ટીચર હતા છતાં પણ શું એક નાની છોકરી હોય એ રીતે પેલી હેલન કેલરને દર્શાવતા. એટલે કે હેલન કેલર તો પોતે એક નાની છોકરી હતી, એટલે આ જે મિસ સુલિવાન હતા એ પણ એની સાથે એક નાની છોકરીની જેમ બિહેવ કરતા. એટલે પેલી છોકરીને એ વધારે પસંદ આવે અથવા તો એને સરળતાથી એ સમજી શકે. શી ટોટ સબ્જેક્ટ્સ લાઈક, શી ટોટ તેણે શીખવેલા હતા, સબ્જેક્ટ એટલે વિષયો, લાઈક સાયન્સ, સાયન્સ એટલે વિજ્ઞાન, બાય મેકિંગ ઇટ, બાય એટલે દ્વારા, વડે, મેકિંગ ઇટ, મેકિંગ એટલે બનાવીને, ઇટ તેને, સો ઇન્ટરેસ્ટિંગ, સો એટલે વધારે પડતો, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, ધેટ કે જેથી કરીને, આઈ રિમેમ્બર્ડ મને યાદ રહેતું, એવરીથિંગ દરેક વસ્તુ. સમજાણું? અહીંયા શું કહે છે કે જે દરેક વિષય હોય, જેમ કે સાયન્સ વિજ્ઞાન હોય તો આપણે બધાને ખૂબ જ હાર્ડ લાગે, અઘરો વિષય લાગે. તો અહીંયા જે મિસ સુલિવાન હતા એને કઈ રીતે શીખવતા, તો કે સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ સો ઇન્ટરેસ્ટિંગ, મેકિંગ એટલે બનાવીને, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, એટલે કે જે વિજ્ઞાનનો વિષય હોય એને પણ એટલો રસપ્રદ બનાવી દેતા કે ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ, ધેટ કે જેથી કરીને, આઈ રિમેમ્બર મને યાદ રહી જતું, એવરીથિંગ દરેક વસ્તુ. આગળ આપણે અમુક વિષય હોય, ગુજરાતી હોય અથવા તો હિન્દી હોય તો એમાં તો અલગ અલગ પ્રકારની સ્ટોરી આવતી હોય, વાર્તા આવતી હોય તો આપણને વિષય રસપ્રદ લાગે. પરંતુ જે વિજ્ઞાન અને ગણિત છે, સાયન્સ એન્ડ મેથ્સ, એ તો બધા વિદ્યાર્થીઓ એનાથી બોર થતા હોય, કંટાળી જતા હોય અથવા તો એવું વિચારતા હોય કે આ ખૂબ જ ટફ વિષય છે. પરંતુ જે આ મિસ સુલિવાન હતા એ જ્યારે હેલન કેલરને શીખવતા ત્યારે જે સાયન્સ વિજ્ઞાનનો વિષય હતો એને એટલો બધો એ ઇઝી બનાવી દેતા અથવા તો એટલો રસપ્રદ બનાવી દેતા કે જેથી કરીને પોતે સાયન્સમાં જે તે શીખવેલું હોય એને સરળતાથી યાદ રાખી શકે. એન્ડ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે ફાઇનલી, છેવટે, અંતે, માય ટીચર બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. છેવટે, અંતે, માય ટીચર બિગેન, મારા ટીચર હતા એન સુલિવાન, એણે બિગેન એટલે શરૂ કર્યું, ટીચિંગ મી મને શીખવવાનું, રીડ એટલે વાંચન. હવે અત્યાર સુધી તો એ માત્ર બોલતા અને લખતા શીખેલી હતી, એને વાંચતા આવડતું નહોતું. અને હવે જેમ જેમ આ શીખવાની એની લર્નિંગ પ્રોસેસ છે એ આગળ વધે છે તેમ તેમ એક હવે સ્ટેજ તરીકે, અન્ય સ્ટેજ તરીકે એની હવે એને વાંચવાનું શરૂ કર્યું કે આ છોકરી છે એને કઈ રીતે હું વાંચન શીખવી શકું. એટલે માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, એટલે કે વાંચન કરવાનું શીખવવાની શરૂઆત કરી. આઈ ફર્સ્ટ રીડ રેસ્ડ લેટર્સ, આઈ ફર્સ્ટ એટલે કે હું સૌ પ્રથમ, રીડ એટલે વાંચતી. હવે જુઓ અહીંયા રીડ છે એ V2 ભૂતકાળનું રૂપ છે, V2, અને V2 હોય તો એને શું વંચાય, રેડ. એટલે આઈ ફર્સ્ટ રેડ એટલે કે સૌ પ્રથમ હું રેડ વાંચતી, શું વાંચતી, તો કે રેસ્ડ લેટર્સ. રેસ એટલે ઉપસેલા, લેટર એટલે અક્ષરો. હવે આપણે ઘણા અંધ વ્યક્તિ હોય તો એને વાંચવા માટેની લિપિ જોઈ હશે તમે બધાએ. તો લિપિ હોય એમાં જે અક્ષર હોય એ કઈ રીતના હોય, ઉપસેલા હોય. જેમ કે આપણે જે નોર્મલ વ્યક્તિ હોય એ રાઇટિંગ કઈ રીતે કરીએ કે એમાં ઉપર હાથ ફેરવીએ તો પણ કંઈ ખબર ના પડે. પરંતુ જે અંધ લોકો હોય એના માટેનું એક રાઇટિંગ એવું હોય કે ટચ કરીને જ એને ઓળખી શકે કે આ શું લખેલું છે. એટલે અક્ષરો હોય એ પેજમાં એક પ્રકારના રેસ થયેલા હોય, ઉપસેલા હોય. તો અહીંયા પણ એ હેલન કેલર એ શું કહે છે કે આઈ ફર્સ્ટ રીડ રેસ લેટર્સ,
એટલે કે સૌ પ્રથમ મેં જે અલગ અલગ પ્રકારના ઉપસેલા શબ્દો હોય એને વાંચ્યા, એન્ડ લેટર, અને પછી LETTER લેટર એટલે અક્ષરો, અને LATER લેટર એટલે પછીથી, પાછળથી, અને એ સૌ પ્રથમ ઉપસેલા અક્ષરો વાંચ્યા, અને પછીથી ઓન રીડ વિથ બ્રીલી, રીડ એટલે વાંચ્યા, વિથ બ્રીલી એટલે કે જે અંધ લોકો માટેની લિપિ હોય એને શું કહેવાય? બ્રીલી કહેવાય. તો આ જે લિપિ હતી બરાબર, એના દ્વારા એની પછી વાંચવાની શરૂઆત કરી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રીલી ટાઈપ રાઇટર. હવે એને શું શીખેલું હતું એ પોતે હેલન કેલર વાત કરે છે કે આઈ લર્ન ટુ રાઇટ, આઈ લર્ન મેં શીખેલું હતું, ટુ રાઇટ એટલે લખવાનું, શું લખવાનું અથવા તો શેની સાથે, બોથ એટલે કે બંને, ઓર્ડિનરી એટલે સામાન્ય કે જે આપણે લખીએ છીએ એ, એન્ડ એઝ વેલ એઝ અને તેની સાથોસાથ બ્રીલી ટાઈપ રાઇટર, બ્રીલી ટાઈપ રાઇટર એટલે કે જે અંધ લોકો લખે એ, સમજાણું? એટલે કે જે હેલન કેલર છે ને એ બંને રાઇટિંગ શીખેલું હતું. સૌ પ્રથમ તો આપણે જે બધા રાઇટિંગ લખીએ છીએ સિમ્પલ રાઇટિંગ, ઓર્ડિનરી રાઇટિંગ એ, અને બીજું શું કે જે અંધ લોકો લખે છે, આંધળા લોકો લખે એને શું કહેવાય? બ્રીલી ટાઈપ રાઇટર. એટલે કે એને બ્રીલી ટાઈપ રાઇટર પણ શીખેલું હતું. આગળ શું કહે છે કે આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ હું હતી, શું તો કે વેલ એટલે સારી રીતે, ઓન માય પાથ મારા રસ્તા પર, ટુ બીકમિંગ થવા માટે, બનવા માટે, અ વેલ એજ્યુકેટેડ પર્સન, અ વેલ એટલે કે સારી, એજ્યુકેટેડ એટલે શિક્ષિત, પર્સન એટલે વ્યક્તિ, અને હું એક સારી એજ્યુકેટેડ વ્યક્તિ બની શકું બરાબર, એના રસ્તા પર હું ખૂબ જ આગળ વધી રહી હતી એવું પોતાને લાગવા લાગ્યું. કે હવે જે આ એક પ્રકારનું જે પ્રકારની એની લર્નિંગ છે, શીખે છે, એને પ્રોસેસ દ્વારા ખૂબ જ આગળ વધી શકશે અને સરળતાથી બધું એનો અભ્યાસ છે એમાં કરી અને એ એક પ્રકારની વેલ એજ્યુકેટેડ પર્સન બની શકશે. I was provided all the possible opportunities to develop my abilities and made the maximum use of them. કે આઈ વોઝ પ્રોવાઇડેડ, મેં પ્રોવાઇડેડ એટલે પુરવાર કરેલી હતી, ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, ઓલ એટલે બધી જ, પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, પોસિબલ એટલે શક્ય હોય તેટલી, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો, શેના માટેની, ટુ ડેવલપ માય એબિલિટી, ટુ ડેવલપ વિકસાવવા માટે, માય એબિલિટીઝ મારી જે ક્ષમતા હતી બરાબર, એને વિકસાવવા માટેની મેં બને તેટલી વધારેમાં વધારે શક્યતાઓ પુરવાર કરેલી હતી, પ્રોવાઈડ કરેલી હતી. એન્ડ આઈ મેડ મેં કરેલી હતી, બનાવેલી હતી, મેક્સિમમ યુઝ ઓફ ધેમ, મેક્સિમમ એટલે વધારેમાં વધારે, યુઝ એટલે ઉપયોગ, ધેમ એટલે તેઓનો. કારણ કે જે તે વ્યક્તિ હોય એ જ્યારે શીખવાની શરૂઆત કરે અથવા તો કોઈ બી કામ કરતી હોય તો એને એમાં અમુક પ્રકારની ચોક્કસ પ્રકારની તકો મળતી હોય અથવા તો એની એક પ્રકારની તકો પ્રાપ્ત કરવી પડે તો જ એને સારી રીતે શીખી શકે. તો અહીં હેલન કેલર પણ પોતાની વાત કરતા કહે છે કે મને જે તકો મળી હતી કે હું સારી રીતે એમાં એબલ થઈ શકું અથવા તો સક્ષમ બની શકું, એ બધી તકોનો મેં સારી રીતે ઉપયોગ કરેલો હતો અને એ બધા દ્વારા હું ખૂબ જ આગળ વધેલી હતી. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો જે તે હેલન કેલર છે એ પોતાનું લર્નિંગ સ્ટેજ છે એ સતત આગળ વધારી રહી છે અને એની એક પ્રકારની સારા એજ્યુકેટેડ વ્યક્તિ તરીકેનો અભ્યાસ પણ શરૂ કરી દીધેલો છે. એટલે એક પ્રકારનો એના અભ્યાસની પણ શરૂઆત થઈ ગઈ છે બરાબર. કે પહેલાં તો એની જે તે શબ્દો હોય એને ઓળખતા શીખી, પછી બોલતા શીખી, વાંચતા શીખી અને વાંચવાનું શીખી ગયા પછી પોતાના અભ્યાસની શરૂઆત કરે છે. હવે એ આગળ કઈ રીતે અભ્યાસ કરે છે અને કેટલો અભ્યાસ કરે છે એની વાત આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આજનો જે લેક્ચર છે એ અહીં સુધી રાખીએ. ઓકે, ધેટ્સ ઓલ, થેન્ક યુ.